ઉજવણીની સાથે વડોદરા શહેરમાં પણ 79માં સ્વતંત્ર પર્વની થઈ ઉજવણી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 79માં સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર કરાઈ ઉજવણી। સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈના હસ્તે કર્યું ધ્વજારોહણ। શિક્ષણ સમિતિના સભ્યો ઉપરાંત શાસનાધિકારી ડોક્ટર વિપુલ ભરતિયા રહ્યા ઉપસ્થિત। યુઆરસીઆરસી સહિતના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા ધ્વજવંદનના કાર્યક્રમમાં। પ્રથમ વખત વિદ્યાર્થી દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ સાથે બનાવાયેલ રોબોટનો કરાયું નિદર્શન। વિદ્યાર્થીએ બનાવેલ રોબોટ દ્વારા સમિતિના અધ્યક્ષને ધ્વજવંદન માટે આમંત્રિત કરાયા। આગામી વર્ષોમાં પણ બાળકો વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરશે તેવી આશા વ્યક્ત કરતા સમિતિના અધ્યક્ષ આજે 79માં સ્વતંત્રતા દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી વડોદરાવાસીઓને દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપતા ગર્વની લાગણી અનુભવું છું। આજે અમારા બાળકો દ્વારા આધુનિક ભારત કેવું હશે એની એક નાની ઝાંખી કરાવાઈ। આજે અમારા બાળકે એક રોબોટને હેન્ડલ કર્યો, એ રોબોટે મારા હાથમાં દોરી આપી અને ધ્વજને અમે ફરકાવ્યો। આજે આ વિકસિત ભારતનું એક નાનું પગલું અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી ભરાઈ ગયું છે। 2047નું વિકસિત ભારત એ ઓપરેશન સિંદૂર જેવા કેટલાય ઓપરેશનોની અંદર અમારા 8 બાળકો ઓપરેશન માટે તૈયાર થવા માટે આજે એમની પહેલ કરી રહ્યા છે। ત્યારે હું દરેક સંસ્થાઓને આભાર વ્યક્ત કરીશ જે લોકો અમને એઆઈની ટેકનોલોજી, સ્ટેમ લેબની ટેકનોલોજી, મેથ્સ લેબની ટેકનોલોજી, રોબોટિકની ટેકનોલોજી અને કોડિંગની ટેકનોલોજી આવી ઘણી ટેકનોલોજીઓ સાથે અમારા બાળકોને જોડી રહી છે। ત્યારે આ આવનાર દિવસનું આ વિકસિત ભારતનું અમારું જે સપનું છે એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે। ત્યારે આજના દિવસે આ બધી જ સંસ્થાઓને હું આભાર વ્યક્ત કરીશ જે લોકો નિઃશુલ્ક કામ કરીને અમારા બાળકોને સારામાં સારું શિક્ષણ આપવા માટે અને આ દેશને વિશ્વગુરુ બનાવવા માટે લઈ જવા માટે જે થનગની રહેલા અમારા બાળકો છે એમને એક આધાર પૂરો પાડે છે, એમને એક માર્ગદર્શન પૂરું પાડે છે। આજના દિવસે અમારી સમગ્ર ટીમ નગર પ્રાથમિકની એ અમારા ઉપાધ્યક્ષ હોય, અમારા એઓ હોય, અમારા પૂર્વ અધ્યક્ષ હોય, અમારી સમગ્ર ટીમ હોય, દરેક જણા કમર કસીને બાળકોના ભવિષ્ય માટે, એમના નિર્માણ માટે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે। ત્યારે સમગ્ર ટીમને બી આજે અભિનંદન આપતા હું ગર્વની લાગણી અનુભવું છું। આજના દિવસે ફરી એકવાર આપના માધ્યમથી સમગ્ર મીડિયાવાસીઓને, સમગ્ર દેશના આપણા બાળકોને, સમગ્ર દેશના વાલીઓને, સમગ્ર દેશના શિક્ષકોને હું આજે આહ્વાન કરીશ કે આપ જે અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બાળકોની જે પહેલ છે એ પહેલને બિરદાવો અને સાથે સાથે એમના ઉત્સાહમાં વધારો કરો। આવનાર દિવસોમાં આ જ બાળક એ વિકસિત ભારતનું એક અનોખું પગલું હશે અને આવનાર દિવસોમાં મોટા મોટા ઓપરેશનોની અંદર આ જ બાળકો જોડાવાના છે। ત્યારે હું આ બાળકોને બી અભિનંદન આપતા આજને મારી વાણીને વિરામ આપું છું। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ।